મારું હારું ભજીયો ને ગોટા ખાવાના થયા છે, પણ કहीं જવું મને કશું ખબર પડતી નહીં. એક કોમ કરીએ, આપણે તો ડાકોર નજીક થાય છે, તો હેડો આપણે ડાકોર ફરતા આવીએ ને ગોટા ખાતા આવીએ. પણ આપણા ભીમકુઈથી ડાકોર થાય કેટલું? થોડુંક જ. હેડો તને ડાકોર. બોલો રણછોડરાય કી જાય. અલા જય તો બોલો. ડાકોર તો આપણા ભીમકુઈ, લાલાની મુવાડી, સેવાલિયા, માલવણ, નવી માલવણ, અંગાડી, અંબાવ, બાદરપુરા, ઠાસરા, આગરવા, આજુબાજુના બધા જ લોકોએ જોયું છે. પણ જેને ના જોયું હોય એકવાર આવજો ફરવા અને ગોટા ખાજો, પણ માપના ખાજો હો. હેડો પહેલા દર્શન કરવા જઈએ, પછી ગોટાના ભુક્કા બોલાવીએ. તમારા ભાગના પણ હું ખાઈ લઉં હો. બીજું બધું તેલવાળું થયું. મને તો ભૂખ લાગી છે. બરાબર, આ બાપાલાલ ગોટાવાળા છે ને, ત્યાં જઈને ગોટા ઝાપટી લો, કારણ કે આપણે તો ગોટા ખાવા ગયા હતા. બરાબર ને? दर्शन करने आता है वो गोटा खाए बिना नहीं जाता. यहाँ की ये मोनोपोली आइटम है और बहुत ही फेमस है. दही के साथ खाया जाता है. હવે જોઈએ ગોમતી ઘાટ ઉપર. त्यो બહુ મજા આવશે. હેડા માછલીઓને ખવડાવવા માટે લોટ અને ગાયો પણ બહુ. નેનો છોકરાઓ માટે નેની ગાડીઓ, પાપડીનો લોટ, શરબત. આહા, જોરદાર. આમ તો અમારા ગામમાંથી જેટલો બૈરો જાય છે એ બધું વેલણ, પાટલી, કઢાઈ આવું બધું લેવા જાય છે. અને આવતો ધોકો પણ લઈને આવે. ધોકો કંઈ કમ લાગે તો ખબર છે ને બધાને. પૂનમ ભરવા જાય છે કે ધોકા લેવા એ જ ખબર નથી પડતી. અને આપણે પણ ગોટા જ ખાવા જોઈએ છે, પણ દર્શન તો કરવા પડે ને. ડાકોર જઈએ અને દર્શન ના કરીએ એવું બને ખરું? भगवान जाते हैं। और डाकोर एक प्रसिद्ध वैष्णव रणछोड़ा जी का मंदिर है। रणछोड़ा बोला तो भगवान कालियानो। यात्रियों के लिए एक निःशुल्क भोजनालय खोला गया है, तो चलिए देखते हैं यहाँ पर प्रसाद में यात्रियों को क्या क्या दिया जाता है। गोमती तालाब से जैसे ही हम बाहर की तरफ आते हैं तो यहाँ पर यह गेट आ जाता है, जिससे होते हुए हमने अंदर एंट्री की थी। और सामने की तरफ आपको एक सफ़ेद इमारत दिखाई दे रही होगी, जहाँ पर हाल ही में अभी